ક્રિકેટ પ્રેમીઓ સાને નમસ્કાર। આજે આપને ક્રિકેટ મેચની એક એવી વાત કરીશું જેના વિશે તોના કોચા લોકો જાણતા હોય છે, અને છે જ્યારે તમારી ટીમ રમતા પલટી નાખે ત્યારની એ અદ્ભુત ઉત્તેજના। શું તમે સીએસકે નો છેલ્લો વિજય જોયો? ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના તેજસ્વી પ્રકાશમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ T6 ફોર્મેટના કેવા દિગ્ગજ છે। રાજસ્થાન રોયલ્સ સામેની આ મેચ માત્ર એક રમત નહોતી, પણ વ્યૂહરચના અને તીરજની કસોટી હતી। રાજસ્થાને યથસાકરીથી અનનો ટાર્ગેટ આપ્યો। સાંભળવામાં સરળ લાગે છે, બરાબર, પણ ક્રિકેટમાં છેલ્લી બોલ ફેંકાય ત્યાં સુધી કંઈ પણ નક્કી નથી હોતું। સીએસકેની શરૂઆત થોડી ડગમગ રહી। શરૂઆતમાં જ તેમને 2 વિકેટ ગુમાવી દીધી। ચારે બાજુ તંગદિલી ફેલાઈ ગઈ। તેથી શું તે આ મેચ જીતી શકશે? પછી મેચ પલટાઈ ગઈ। મેચની મધ્યમાં સીએસકેના બેટ્સમેનોએ લે શોધી લીધી, ચોગ્ગા છગ્ગા ફટકાર્યા અને સમજદારીથી સિંગલ્સ લીધા। દરેક રન સાથે ટોરાનો અવાજ વહેતો ગયો અને સીએસકે 10 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લેતા તોરુણ ઉલ્લાસમાં ગરકાવ થઈ ગયો। આ વિજયથી માત્ર તેમના પોઈન્ટમાં વધારો જાન થયો, પણ પોઈન્ટ ટેબલમાં તે ત્રીજા સ્થાને પહોંચી ગયા। આરઆર માટે આ એક કરવો પૂંચટો હતો, કારણ કે 12 મેચમાં આ તેમની ચોથી હાર હતી। તો ક્રિકેટના દીવાનાઓ, સીએસકેની આ સફર ધમાકેદાર રીતે ચાલુ છે। આઈપીએલ 2016માં વધુ રોમાંચક મેચો માટે તૈયાર રહો। કોણ જાણે આ વર્ષ ફરી એકવાર તેમનું જ હોઈ શકે। યાદ રાખો, ક્રિકેટની દૂર